चलो फाइनेंशियल मैनेजमेंट ऑब्जेक्टिव स्टार्ट करिए। फर्स्ट ऑफ ऑल આપણે જે છેલ્લું યુનિટ ચાલ્યું છે આપણું વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, ત્યાંથી ઓબ્જેક્ટિવ્સ ચાલુ કરીશું। તો વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ જુઓ। ફર્સ્ટ ઓબ્જેક્ટિવ, gross working capital represent total current asset, पेज नंबर 17। बीजो क्वेश्चन ध्यान दीजिए जो नेट वर्किंग कैपिटल रिप्रेजेंट द एक्सेस ऑफ करंट असेट ओवर करंट लायबिलिटी। એટલે નેટ વર્કિંગ કેપિટલ કઈ રીતે મળે? કરંટ અસેટ માઈનસ કરંટ લાયબિલિટી। તો આન્સર બી। A positive net working capital arise when current asset exceed current liability, C। કરિશ્મા મળ્યો। Fourth, the net working capital being the difference between current asset and current liability is a quantitative concept। આપણે ગણી શકીએ છીએ ને, એટલે quantitative concept। The fund required by the way of permanent fixed working capital should be provided by જે permanent fixed capital છે એ કોના દ્વારા પ્રોવાઈડ કરશે? ફિક્સ લાયબિલિટી દ્વારા। તો અહીંયા આગળ ફિક્સ લાયબિલિટી કઈ છે? પ્રોપ્રાઇટર। કારણ કે આપણે ધંધામાં લાંબા ગાળાના રૂપિયા કોણ આપે? કાં તો માલિક આપે, કાં તો નોન કરંટ લાયબિલિટી આપે। તો આમાં શું આન્સર આવે? કાં તો પ્રોપ્રાઇટર આવે, કાં તો નોન કરંટ લાયબિલિટી આવે। તો બાજુમાં લખી રાખો નોન કરંટ લાયબિલિટી પણ આવી શકે। The non-manufacturing income such as wholesaler and retailer will not have the મેન્યુફેક્ચરિંગ ફેઝ। ભાઈ જે લોકો છે એ ટ્રેડિંગ કરે છે એને મેન્યુફેક્ચર તો કરતા જ નથી। તમારે બાજુ દુકાનવાળો હોય એ કશું મેન્યુફેક્ચર નહીં કરતો, એટલે એમાં મેન્યુફેક્ચરિંગ ફેઝ આવે નહીં। સર્વિસ એન્ડ ફાઇનાન્શિયલ કન્સર્ન મે હેવ, જે સર્વિસ પ્રોવાઈડર હોય કે ફાઇનાન્શિયલ કન્સર્ન હોય એનો શોર્ટેસ્ટ ઓપરેટિંગ સાયકલ હોય। अब बैंक हो तो बैंक ने लिक्विडिटी आया ज करे ने, एक बार लोन पर पैसा आप्या व्याज अने इन्स्टॉलमेंट आया ज करे, एमनी वर्किंग कैपिटल साइकल ओછી હોય। The time that elapses between arrival of raw material and collection of cash sales is referred to as, આને શું કહેવાય? તમે રો મટીરીયલ આવે ત્યાંથી લઈને કેશ સેલ્સના પૈસા આવી જાય એને શું કહેવાય? The answer is operating cycle। Next, permanent current asset means permanent current asset કોને કહેવાય? તો the minimum level of current asset maintained by a company which is more than none। तो आंसर આવશે डी, ऑल ऑफ दी अबोव। तो परमानेंट करंट असेट में શું આવી જાય? એક મિનિમમ કરંટ અસેટ કંપની જે મેન્ટેન કરે છે તે પરમેનન્ટ કમ્પોનન્ટ ઓફ કરંટ અસેટ પણ આવી જાય। those item of inventory which are permanently required, તો all of the above। current asset are characterized by, એનો શોર્ટ લાઈફ સ્પાન હોય સાચું, અને ક્વિક ટ્રાન્સફોર્મેશન ઇનટુ ધ ફોર્મ ઓફ અધર અસેટ। કરંટ અસેટનું બીજા રૂપમાં કન્વર્ટ થઈ જાય, દેટ ઇઝ કેશમાં કન્વર્ટ થાય। તો આન્સર ઇઝ ડી, બોથ એ એન્ડ સી ધવલ। सी, ગ્રુપ ઓફ આઇટમ અંડર એબીસી એનાલિસિસ। જો એબીસી એનાલિસિસ મટીરિયલ કંટ્રોલ વાળું આવ્યું, તો એબીસી એનાલિસિસ મટીરિયલ કંટ્રોલ વાળો પોઈન્ટ આવ્યો, એમાં સી કયો વસ્તુ આવે? જેની ક્વોન્ટિટી વધારે હોય બટ શું ઓછું હોય? વેલ્યુ ઓછી હોય। તો હાઈ ક્વોન્ટિટી એન્ડ લો વેલ્યુ એટલે એ। Which of the following statement is true when firm maintain a small cash balance? cash balance ઓછું રાખે ત્યારે શું થાય?
એ ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય, કેશ બેલેન્સ ઓછું રાખે એટલે વારે વારે પૈસા ઉપાડવા પડે ને, તો ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધી જાય. ધ મેજર ટર્મ્સ ઓફ પેમેન્ટ ઇન પ્રેક્ટિસ આર, કેશ ટર્મ્સ આવી જાય, ઓપન અકાઉન્ટ આવી જાય, કન્સાઇનમેન્ટ આવી જાય, એટલે ડી ઓલ ઓફ ધી એબો. The management of current asset is a trade-off between, current asset manage કરો એ trade off કોનું કહેવાય? Liquidity and profitability. Cash discount 2/15 net 45 means જો 15 દિવસમાં પૈસા આપે તો 2% ડિસ્કાઉન્ટ, નહીં તો 45 દિવસમાં પેમેન્ટ કરવાનું. તો એનો મિનિંગ શું થશે? A 2% discount if payment in 15 days, otherwise full payment in 45 days. 16. The total of inventory period and account receivable period are called stock no period અને account receivable no period. એને આપણે inventory, just a minute, credit cycle કહીશું. પાછળ ઓપરેટિંગ સાયકલ આપ્યું છે પણ આપણે ક્રેડિટ સાયકલ આવશે. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ મેચિંગ એપ્રોચ ઓફ ફાઇનાન્સિંગ કરંટ અસેટ, પરમેનન્ટ કરંટ અસેટ ઇઝ ફાઇનાન્સ બાય, જે પરમેનન્ટ કરંટ અસેટ છે ને એને લોંગ ટર્મ સોર્સિસ દ્વારા ફાઇનાન્સ કરીશું. પાછળ છે ને અમુક આન્સર ખોટા આપ્યા છે એટલે હું જે કરાવું ને એ જ સાચા છે. 18. ઇફ કેશ બેલેન્સ ઇઝ કેપ્ટ ઓન હાયર સાઇડ ડેશ ઇન્ક્રીઝ, તો લિક્વિડિટી ઇન્ક્રીઝ થાય એટલે કેશ વધારે રાખીએ તો બી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇન્ક્રીઝ થાય, કારણ કે કેશ આપણી પાસે રાખીએ તો ઇન્વેસ્ટ નથી કરતા એટલે આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું થાય? વધી જાય. અ ફર્મ નીડ કેશ ફોર ટ્રાન્ઝેક્શન મોટિવ, પ્રિકોશનરી મોટિવ, સ્પેક્યુલેટિવ મોટિવ, એટલે ઓલ ઓફ ધી અબો. કેશ બધા માટે જ કામ લાગે. ક્રેડિટ મેનેજમેન્ટ ડીલ વિથ ડેટર્સ મેનેજમેન્ટ. ક્રેડિટ મેનેજમેન્ટમાં આપણે શું મેનેજ કરવાનું હોય? ડેટર્સ. એ ગ્રુપ આઇટમ એબીસીમાં શું કહેવાય? જેની વેલ્યુ વધારે હોય ને ક્વોન્ટિટી ઓછી હોય. તો એ હાઈ ના એ નહીં, સોરી, હા ડી, જસ્ટ અ મિનિટ ઉભા રહો. લો ક્વોન્ટિટી એન્ડ હાઈ વેલ્યુ સી. An aging schedule gives particular about. Aging schedule શું બતાવે છે? D. Account receivable and their average timing of outstanding. Which of the following factor does not influence the composition of the working capital? Working capital ને કોણ અસર નહીં કરે? D. Financial leverage of the firm. Dash is the capital invested in total current asset of the firm. Gross working capital. Current assets are those assets which can be converted into cash within a short period of time, normally not exceeding 1 year, or normal operating cycle, whichever is shorter. The gross working capital is always positive. ભાઈ કરંટ અસેટનો સરવાળો પ્લસમાં જ આવે ને. Gross working capital is quantitative concept. A. The dash is financial or going concern concept. Permanent working capital. કેમ? વર્કિંગ કેપિટલ પરમેનન્ટ આપણે ધંધામાં રાખીને ધંધો લાંબા ગાળા સુધી ચાલશે. આગળ, for determining the rate of return on investment, working capital, the dash is more useful. તો net working capital.
એક મિનિટ, રેટ ઓફ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ કરી નાખો, ગ્રોસ વર્કિંગ કેપિટલ. ઇન્વેસ્ટમેન્ટ તો આપણે વર્કિંગ કેપિટલમાં જ કર્યું છે ને, એટલે કરંટ અસેટમાં કેટલું કર્યું છે એ કામ લાગશે. Current liability are those liability which are to be paid within a short period of time, normally one accounting year or normal operating cycle, whichever is shorter. B. In narrow sense, the term working capital refer to the net working capital. B. Net working capital may be positive, negative or nil. So answer is D, all of the above. When total current asset exceed the current liability, current asset करता current liability केवी होय? When total current asset exceed the current liability, the working capital is positive. Current asset વધારે હોય, current liability ઓછી હોય, તો working capital positive થાય. When total current liability exceeds total current asset, the working capital is negative. When both are equal, both એટલે કયા કયા બે? Current asset ને current liability equal હોય, તો working capital 0 હોય, nil. The net working capital is quantitative concept. Dash emphasize the liquidity aspect of the working capital. Liquidity aspect માટે net working capital લઈશું. B. The net working capital is accounting concept because current asset minus current liability account માંથી જ મળે. The two concepts dash are regarded as mutually exclusive. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે એક કન્સેપ્ટ વાપરો તો બીજો ના વપરાય, તો એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નથી. અમુક જગ્યાએ ગ્રોસ વર્કિંગ કેપિટલ વપરાય, અમુક જગ્યાએ નેટ વર્કિંગ કેપિટલ વપરાય. તો આન્સર ઇઝ એ, નોટ ટુ બી રિગાર્ડેડ એઝ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. The gross concept emphasize the dash and the net concept emphasize the dash. So the gross concept emphasize the use and the net concept emphasize the application. C. If the objective is to measure the size and extent to which current assets are being used, કેટલી કરંટ અસેટ વપરાય છે એ જાણવું હોય તો ગ્રોસ વર્કિંગ કેપિટલ એટલે કે ગ્રોસ કન્સેપ્ટ વપરાય. Whereas evaluating the liquidity position of undertaking तो net concept वपराय. तो आंसर इज A. Dash capital is a part of total current asset which is not changed due to valuation, that is variation in sales. સેલ્સ બદલાય તો બી પરમેનન્ટ વર્કિંગ કેપિટલ બદલાય નહીં, તો ધંધામાં રોકાયેલી જ રહેશે. તો એ. Dash is the minimum amount of working capital which is required by the firm to maintaining current asset at the time to carry out minimum level of uninterrupted business operation. ધંધાનું ઓપરેશન સ્મૂથલી ચાલે એટલા માટે આપણે મિનિમમ જે અમાઉન્ટ વર્કિંગ કેપિટલમાં રોકીને રાખવાની છે એને પરમેનન્ટ વર્કિંગ કેપિટલ કહેવાય. એ. ધ મિનિમમ લેવલ ઓફ કરંટ અસેટમાં મિનિમમ જે પણ પૈસા રોક્યા છે એને આપણે શું કહીશું? પરમેનન્ટ વર્કિંગ કેપિટલ કહેવાય, ફિક્સ વર્કિંગ કેપિટલ પણ કહેવાય અને કોર વર્કિંગ કેપિટલ પણ કહેવાય. એટલે ડી. એટલે પહેલી નજરમાં તો આપણને એવું લાગે કે પરમેનન્ટ વર્કિંગ કેપિટલ સાચું, પણ બાકી બે સાચા છે. એટલે ડી. The extra working capital needed to support the increase in the volume of sales. Sales એકદમ વધી ગયું ને વર્કિંગ કેપિટલની જરૂર પડી એને ટેમ્પરરી વર્કિંગ કેપિટલ કહીશું. એક મિનિટ, ફ્લક્ચ્યુએટિંગ વર્કિંગ કેપિટલ પણ કહેવાય ને વેરિયેબલ પણ કહેવાય, એનો મીનિંગ એ જ થાય. એટલે આન્સર ઇઝ ડી. Dash is the excess of working capital over the regular working capital. એને ટેમ્પરરી વર્કિંગ કેપિટલ કહેવાય.
અને ટેમ્પરરીને બીજું નામ શું કહીશું? રિઝર્વ વર્કિંગ કેપિટલ. A. Dash is the amount of working capital required on continuous basis, that is regular working capital. A. This type of working capital changes with the changes in the operational activities. Dash is that rise temporary working capital which is needed to meet the seasonal demand of the enterprise. तो seasonal working capital. Dash is that rise in temporary working capital which is needed to meet extraordinary requirement of contingencies. एकदम જરૂરિયાત આવી જાય અને એને માટે આપણને વર્કિંગ કેપિટલની જરૂરિયાત પડે તો that is special working capital. The dash is one which is calculated from the item appearing in the balance sheet. બેલેન્સ શીટમાં જે છે એને આધારે આપણે જે વર્કિંગ કેપિટલ બેલેન્સ શીટમાં જે છે એને આધારે આપણે જે વર્કિંગ કેપિટલ ડિસાઈડ કરીએ એને આપણે રેગ્યુલર વર્કિંગ કેપિટલ કહીશું. The dash is one which is calculated from the information contained in the profit and loss account. Profit and loss account ની જે વર્કિંગ કેપિટલ મળે એને આપણે આમાં ઓપ્શન છે ને ઉપરના નક્કી કરીશું, એને સ્પેશિયલ વર્કિંગ કેપિટલ કહીશું. આન્સર લખી રાખો. 51 નો જવાબ નથી આપ્યો ઓપ્શન. હવે 52 થી તે 106 સુધીના છે, એકવાર જાતે ટ્રાય કરો પછી હું કરાવું છું. બરાબર?